નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવી છે એન્ટરટેનમેન્ટના નામે અશ્લીલતા ક્યાં સુધી. એન્ટરટેનમેન્ટ તમે કરો પણ અશ્લીલતા ના પીરસો, કારણ કે જ્યારે અશ્લીલતાની વાત સામે આવતી હોય ને ત્યારે સવાલ એક જ થતો હોય કે તમે એન્ટરટેનમેન્ટ અત્યારે તો કરી રહ્યા છો કે પછી અન્ય જ કોઈ બાબત સામે આવી રહી છે. હું આજે વાત કરવા જઈ રહ્યો છું એક એવા યુટ્યુબર, એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને એવા એક કોમેડિયન કે જે 3 જણ સ્ટેજ ઉપર તો હતા. એક ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામનો જે ઓનલાઈન શો ચાલી રહ્યો છે જેમાં એમ કહેવાય ને કે બોલવામાં અને તેની સાથે કોમેડી કરવામાં ક્યાંક તમામ હદ પાર કરી દીધી હોય ને તે પરિસ્થિતિ સામે આવી. જ્યારે યુટ્યુબરની વાત કરીએ, રણવીર અલાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ અને કોમેડિયન સમય રૈના કે જે રોસ્ટર તરીકે પણ ઘણા એવા જાણીતા છે, જેમાં રણવીર અલાબાદિયાને તો નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. હવે જ્યારે આટલા સારા એવા સન્માનિત થયેલા વ્યક્તિ હોય ને એ આ ઓનલાઈન શો, અને આ ઓનલાઈન શો ઘણા વખતથી જે જોવા મળી રહ્યો છે, જેમાં અશ્લીલતા પીરસવામાં આવતી હોય તેવી બાબતો સામે આવતી હોય છે, પણ આ હદે અશ્લીલતા પીરસાશે તે એક સવાલ છે. અશ્લીલતા તો પીરસી, પણ તેની સાથે સાથે માતા પિતાને ક્યાંક જોડી દેવામાં આવ્યા હોય ને તે બાબત સામે આવી છે. એક સોશિયલ મીડિયા ક્રિએટર તરીકે, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે એક બાબત વિચારવાની હોય કે તમે માત્ર એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છો, અશ્લીલતા પીરસવા માટે અત્યારે નથી આવ્યા. અને જો અશ્લીલતા જ પીરસવી છે અને માત્ર પેલા ફોલોવર્સ જ વધારવા છે, તો એ પછી કંઈ કામનું જ નથી. કારણ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય કે પછી ક્રિએટર હોય, ક્યાંક પોતાની સારી એવી ક્રિએટિવિટી બતાવતા હોય કે જેનાથી દરેક લોકો ઇન્ફ્લુઅન્સ થાય, કંઈક સારી એવી બાબત અત્યારે તો જોવે, જાણે, સમજે અને પછી ક્યાંક તેને ફોલો પણ કરતા હોય. પણ અત્યારે જે આ પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને ચોક્કસ સવાલ થઈ રહ્યો છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે, ઉર્વિશભાઈ ગજ્જર કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, સાથે સાથે સોશિયલ મીડિયા ક્રિએટર પણ છે તેઓ, અને જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિશ્લેષક છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. પહેલા જયવંતભાઈ, મારે આપનાથી શરૂઆત કરવી છે. જયવંતભાઈ, આપને યાદ હશે કે આની પહેલાં મેં એક શો કર્યો હતો કે જેમાં આપણે જે આપણી સાથે ગુજરાતી ફિલ્મ કલાકાર પણ આપણી સાથે ઉપસ્થિત હતા, ત્યારે આપણે જે ચર્ચા કરી હતી કે જ્યારે ઓટીટી પ્લેટફોર્મ હોય ને, ઓટીટી પ્લેટફોર્મ જેમાં અત્યારે બીભત્સ વસ્તુઓ ઘણી બધી પીરસવામાં આવતી હોય છે, તેને રોકવામાં આવતી નથી તેવી બાબત આપણે ચર્ચા કરી હતી. પરંતુ હવે તો ઓનલાઈન શોમાં આ બધી પરિસ્થિતિ સામે આવી રહી છે. જયવંતભાઈ, આપ કઈ રીતે જોશો આ બાબતને? આમાં પહેલી વાત એ છે કે આપણે ત્યાં જે એક સમયે સ્વતંત્રતા પછી જે અંકુશ હતો, એક રીતે સમાજવાદી મોડેલ હતું ને એક રીતે સામ્યવાદી મોડેલ પણ કહી શકાય, એમાં સરકારનો ભરપૂર અંકુશ હતો. એટલે એક ઉદાહરણ આપવાનું મન થાય કે કેટલી હદે અંકુશ હતો. આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર હિન્દી ફિલ્મોના ગીતો, હવે આપણે 50-60ના દશકના ગીતો યાદ કરીએ તો 14वीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो, તો આવા બધા ગીતો, ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન, આંખો મેં સારી રાત જાયેગી, હવે આ પ્રકારના ગીતો જેને આપણે અત્યારે કોઈ રીતે આપણને એ અશ્લીલ નથી લાગતો, પરંતુ એની ઉપર સૌથી પહેલી નહેરુ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. અને એ પછી વહીદા રહેમાનનું જે મેં કહ્યું એ 14वीं का चांद ગીત હતું, તો એમાં એ પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ગીત હતું અને પછી એને કલર કરવામાં આવ્યું. એટલે કલર કરવામાં આવતા એમાં વહીદા રહેમાનની જે આંખનો કલર હતો એ સહેજ લાલ લાગતો હતો. એટલે સેન્સર બોર્ડ ઉઠાવ્યો કે આ બહુ કામુકતા લાગે છે આમાં. આ આપણા માપદંડ હતા. કદાચ આપણને અત્યારે એવું લાગે કે આટલા બધા આકરા માપદંડ, પરંતુ એ પછી કરતા સેન્સર બોર્ડના વલણ છે એટલા બધા ઢીલા પડવા માંડ્યા. આપણને નવાઈ લક્ષે એમને ભાઈ થોડોક ઇતિહાસ કહો કે હિમાંશુ રોય અને દેવિકા રાણી, આ પતિ પત્ની હતા. દેવિકા રાણીએ સૌથી પહેલા એટલે સ્વતંત્રતા પૂર્વે ઓન સ્ક્રીન ચુંબન કર્યું હતું.
અને એ પછી આપણે ત્યાં સેન્સર બોર્ડના વલણો એટલા કડક થયા કે ચુંબન પર પણ આપણે ત્યાં પ્રતિબંધ આવ્યો. ધીમે ધીમે ઉદારીકરણ જ્યારથી આવવા લાગ્યું 1991માં, એના કારણે ધીમે ધીમે એટલી બધી અશ્લીલતા વધવા લાગી. દાદા કોંડકે કાદર ખાન હોય કે પછી બીજા બધા કલાકારો હોય, તો એટલી બધી અશ્લીલતા ધીમે ધીમે વધવા લાગી મેઇનસ્ટ્રીમ મનોરંજનના ક્ષેત્રમાં. હવે એ આખો દાયકો પૂરો થયો અને હવે ઓટીટી અને સોશિયલ મીડિયાનો જમાનો આવે છે. સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પ્રકારના બંધનો રહ્યા નથી, હોવા જોઈએ, સરકારના બંધનો હોવા જોઈએ. અને એના માટે ઘણા લોકો, મારા સહિતના ઘણા લોકો, ઉદય માહુરકર છે, એ પૂર્વ સીઈસી રહી ચુક્યા છે. સીઈસી એ પણ સીઈસી એ પણ અવાજ ઉઠાવે છે, એમણે એપ્લિકેશન મળેલી. આવા ઘણા લોકો છે એ અવાજ ઉઠાવે છે કે ભાઈ ઓટીટી છે, સોશિયલ મીડિયા છે, તમે ફેસબુક અને યુટ્યુબ ઉપર જુઓ અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર જુઓ તો માં અને એનો નાનો દીકરો, એટલે 5-6 વર્ષ કે 13 વર્ષનો દીકરો હવે એટલી અનહદે ખરાબ ગીતો ઉપર ડાન્સ કરતા હોય અને અટકચાળા કરતા હોય. એ આમ જુઓ તો તમને અશ્લીલતાના સાવ પેલા કોણ પ્રકારના માપદંડમાં ફિટ ન બેસે, પણ બધું જ ખબર પડી જાય. વરસતા વરસાદમાં એવા લોકોને પાછા આરોહી કરીને એક સ્ત્રી છે, એના વિડીયો બહુ વાયરલ થાય છે, તો એની પાછા એટલું પણ થાય છે, પોતાના ઇન્ટરવ્યુ થાય છે કે કેટલો સંઘર્ષ કરવો પડે છે. એટલે ધીમે ધીમે આને એક નોર્મલ, ન્યૂ નોર્મલ જે કહેવાય એ પ્રકારનું આખું વાતાવરણ પેદા કરવામાં આવી રહ્યું છે. અને એમાં આપણે બિગ બોસ ની પણ વાત કરીએ તો બિગ બોસ રાતના વચ્ચે ઉહાપો થયો તો 2011 ની આસપાસ, ત્યારે એને રાતના 10 વાગ્યાનો સ્લોટ કરી દેવામાં આવ્યો કે જેથી એ એડલ્ટ શો છે તો એને બાળકો ન જોઈ શકે. પરંતુ આજે સ્થિતિ એ છે કે એ શો છે એ સવારે પણ પુનઃ પ્રસારિત થાય છે અને એમાં કોઈ અશ્લીલતાની કોઈ મર્યાદા રહી નથી. ગાળાગાળીથી માંડીને ઇન્ટિમસ દ્રશ્યો હોય એ બધું જ એમાં બતાવવામાં આવે છે, ઝઘડા બતાવવામાં આવે છે, હિંસા બતાવવામાં આવે છે. તો આ પ્રકારે જયારે ટીવી પર આ થઈ રહ્યું છે ત્યારે ઓટીટી વાળા એમ કહેશે કે આ તો બધું ટીવી પર બતાવવામાં આવી રહ્યું છે, ટીવી વાળા એમ કહેશે કે ઓટીટી પર બતાવવામાં આવ્યું છે, ઓટીટી વાળા એમ કહેશે સોશિયલ મીડિયા ઉપર આ બધું ચાલી રહ્યું છે. તો આને કોઈ રોક સરકારી ધોરણે નથી. આની સામે હવે ફરિયાદ થઈ છે તો જોઈએ કેટલા ગંભીર પગલા લેવામાં આવે છે. અચ્છા, અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે પછી સોશિયલ મીડિયા ક્રિએટર હોય, મેં કહ્યું ને કે એક બાબત અત્યારે તો બતાવતા હોય કે ના ભાઈ એન્ટરટેનમેન્ટ આને કહેવાય, આ બાબતને તમે ફોલો કરો એ જરૂરી છે, એવું હોય છે. પણ અત્યારે વિવાદ આવતો હોય કોઈ એક બાબતને લઈને, એ ક્યાંક ખોટું પડે. ઉર્વિશ, તમે અત્યાર સુધી ઘણા એમ કહેવાય ને કે ક્રિએટિવ વિડીયોઝ તમે બનાવ્યા છે, ઇવન કોમેડી વિડીયોઝ પણ તમે બનાવ્યા છે, પણ આજે જે આ બાબત જે સામે આવી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે તમે પણ એક ક્રિએટર છો, તમારેથી પણ ઘણા બધા લોકો એમ કહેતા કે નોલેજ ગેઇન કરતા હશે કે ના યાર ઉર્વિશ અમને શીખવાડો કેવી રીતે આ તમે કરો છો, શું કરો છો, કન્ટેન્ટ ક્યાંથી લાવો છો. પણ અત્યારે કન્ટેન્ટમાં ક્યાંક અત્યારે લોકો અશ્લીલ વસ્તુઓ પીરસતા હોય ને તેવી બાબત પણ સામે આવી રહી છે. આજે આખી ઘટના જે સામે આવી, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી યજ્ઞ, તો હું ઓવરઓલ પહેલા તો આ એક ઇન્ફ્લુએન્સર વર્ડ છે આપણે યુઝ કરતા હોઈએ જે મોટા મોટા ક્રિએટર્સ માટે, તો બસ આ એક વર્ડની લાજ રાખવાની હોય. તમે પહેલા કહ્યું કે રણવીર, આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે કે રણવીરને નેશનલ ક્રિએટર એવોર્ડ મળેલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરના હાથેથી. તો બસ એમના હવે વિચારો કે એ નેશનલ લેવલે તમને આવી રીતે સન્માનિત કરવામાં આવે છે તો તમારાથી કોઈ ઇન્સ્પાયર થતું હશે, નાના ભૂલકાઓથી લઈને મોટેરા સુધી, તો તમારી જવાબદારી બને છે તમારે એવું કોન્ટેન્ટ પીરસવું પડે કે જેનાથી કોઈને હર્ટ ના થાય, કાં તો કંઈક શીખે છે એવું માનીને. બીજું કે હમણાં અશ્લીલતા તમે કહ્યું, હું ગાળો જે અપશબ્દો બોલાવવામાં મતલબ બોલતા હોય છે વિડીયોઝમાં ને એવી રીતે, તો બહુ નોર્મલાઇઝ કરી નાખ્યું છે ગાળો વાળું. કે પહેલા આપણે એટલું બધું નહોતું. અત્યારે કોન્ટેન્ટમાં તમે જુઓ તો પબ્લિક હાથે કરીને કે ક્રિએટર્સ કે હાથે કરીને ગાળ નાખશે કાં તો અપશબ્દ બોલશે જેનાથી એમને એવું લાગે છે કે ફની છે. અપશબ્દો વગર પણ એવા સારા સારા કોન્ટેન્ટ બને છે નોર્મલી, અને એના પણ સારા વ્યૂઝ ને તમને એન્ગેજમેન્ટ
મળે છે. પણ અત્યારે જોવા જઈએ ને તો ગાળો અને અપશબ્દો મતલબ એ બધું છે ને નોર્મલાઇઝ કરી છે કે આપણે વાતે વાતે જાહેરમાં પણ જોતા નથી આજુબાજુ. તો પહેલા આવું મને ધ્યાનમાં નથી કે આટલું નોર્મલાઇઝ હશે આ વસ્તુ. આ છેલ્લા 3-4 વર્ષથી એવું લાગે છે કે આપણે સોશિયલ મીડિયામાં કમેન્ટ સેક્શન જોઈએ તો એમાં પણ અપશબ્દો લખેલા હોય. અકાઉન્ટ ખોલીને જોઈએ તો એવું લાગે એમનું અકાઉન્ટ હોય તો બાળકો હોય 16-17 વર્ષના એવા. તો હમણાં આ આખું અલગથી ટ્રેન્ડ બની ગયો છે. કાં તો એમને એવું લાગે છે ફેશન છે, ગાળ બોલવી હોય તો હું કુલ લાગીશ. બિલકુલ એવું નથી. અને જે આ કિસ્સો છે કે જે રણવીર વાળો બન્યો અને એમને માફી પણ માંગી. હવે તમે આગળ જે કરવાનું છે કરી લીધું, હવે જે કરવાનું છે થૂંકેલું ચાટવા જેવું છે. જે લેટેન્ટ શો છે એના ઉપર એવું કહીશ કે આપણે છે ને પ્રોત્સાહન આપીએ છીએ, આપણે જોઈએ છીએ આવા કોન્ટેન્ટ ત્યારે બને છે, આપણે ભરી ભરીને એમને વ્યૂઝ આપીએ છીએ ત્યારે આ બધું બહાર આવે છે. અને એ લોકો વધારે આને મતલબ પુશ કરે છે કે ભાઈ અમારું તો ચાલે જ છે, બધાને ગમે જ છે એવું સ્વીકારીને આવા શોઝ વધારે ને વધારે પ્રચલિત થાય છે. હું પણ જોઉં છું, પણ કેવું કે અમુક લોકો ખાલી ગાળા ગાળી અને અપશબ્દો વાળું કોન્ટેન્ટ વધારે એમને મજા આવતી હશે એવી રીતે. આપણે એન્ટરટેનમેન્ટ માટે જોતા હોઈએ, ટ્રેન્ડમાં રહેતા હોય કે હમણાં શું ચાલી રહ્યું છે અને એ આખું ટેલેન્ટ બેઝ શો બનાવ્યો છે. પણ આખું હમણાં છેલ્લા 2-3 કોન્ટ્રોવર્સી એવી આવી કે એમાં અલગ ટ્રેક પર જતા રહ્યા હોય. આગળ આમાં પેરેન્ટ્સ વાળો જે મુદ્દો ચગ્યો રણવીરના કમેન્ટ્સને લઈને, આગળ એક મહિપસિંહ કરીને એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે, એમને એક રોસ્ટ શોમાં ખાલી એક વાક્ય બોલેલા કે મમ્મી કેસી હે. તો આ પણ પબ્લિકે આના ઉપર તાળીઓ પાડી, એમાં ડેન્ક વિડીયો બનાવ્યા. તો આપણે જ અમને પુશ કરીએ છીએ કે ઓહો જોરદાર શું જવાબ આપ્યો છે, એકદમ ઓપી આન્સર આપેલો છે. ના, ઓપી નથી. આપણે એને મીમ મટીરિયલ બનાવીને પુશ કરીએ છીએ એટલે આવી રીતે પ્રોત્સાહન મળે છે અને પછી કન્ટિન્યુ ચાલે છે. મહિપસિંહનો એક બીજો વિડીયો પણ હમણાં આવેલો, એમાં એ સ્ટેન્ડઅપ કરતા હતા, આગળ કોઈએ કમેન્ટ કરી તો એમને પછી એનો કમેન્ટનો રિપ્લાય ડાયરેક્ટ પછી એના પેરેન્ટ્સ ઉપર, જે બોલ્યો તો એના પેરેન્ટ્સ ઉપર આપ્યો. તો નીચે કમેન્ટમાં પબ્લિક એવું છે કે ભાઈ તું બોલ્યો શું લેવા, તો એ ના બોલે તેમ. ડાયરેક્ટ કોઈના પેરેન્ટ્સ પર કે કોઈના માતા પિતા પર કે ગાળ બોલવાની જરૂરત શું પડે તમારે એમ. તો આ બધી સીન છે, આ બધા થઈ રહ્યા છે. આપણે પ્રોત્સાહન આપીએ છીએ એટલે આવા કોન્ટેન્ટ વધારે ને વધારે પ્રચલિત થાય છે, એમને વ્યૂઝ મળે છે, લાઈક મળે છે, એન્ગેજમેન્ટ મળે છે. એટલે એમને પણ મજા આવે છે કે ભાઈ બનાવો, આ તો ચાલે જ છે ને. પણ હકીકત કંઈક જુદી છે. તો મારું આ માનવું છે. પણ ઉર્વિશ, એમ કહેવાય ને કે એઝ અ ક્રિએટર તરીકે તમારે પણ વિચારવું એક બહુ જરૂરી હોય છે ને કે ના, તમે અત્યારે તો શું આપી રહ્યા છો કે શું નથી આપી રહ્યા એમ. જી યજ્ઞ, હવે મારે કંઈ બનાવવું છે, મારે કંઈ કોન્ટેન્ટ બનાવવું છે, મેં આગળ કોઈ કોન્ટેન્ટ બનાવ્યા છે તો હું જોઈશ કે મારામાં ઓડિયન્સ કઈ છે. હવે મારામાં ફેમિલી ઓડિયન્સ છે, હા તે તો મને તો બિલકુલ હું અપશબ્દો વાળું કે ડબલ મિનિંગ વાળું કે એવું કોન્ટેન્ટ બનાવતો નથી. પણ આવી રીતે છે ને આવા કોન્ટેન્ટ વધારે પ્રચલિત થાય, વ્યૂઝ એમાં વધારે ભરી ભરીને આવ્યા હોય ને તો એક સમયે કોઈ બીજા ક્રિએટરને એવું થાય કે યાર હું આવું સારું કોન્ટેન્ટ બનાવું છું પણ તોય મને આવતું ને, ચલો હું આવું ટ્રાય કરું એમ. આવું ટ્રાય કરવામાં તમારી ઇમેજ ખરડાય અને એક તો નેગેટિવ તમારી પબ્લિસિટી થાય અને જે સામે તમને જો રિસ્પોન્સ ના મળ્યો તો તમારું મતલબ કરિયરમાં ડાઉનફોલ આવવાનો શરૂ થઈ જાય. તો હું ક્રિએટર તરીકે વિચારું તો હું મારી ઓડિયન્સ અને ઘણું બધા પાસાઓ વિચારીને કોન્ટેન્ટ ક્રિએટ કરતો હોઉં છું. એમાં હા, અપશબ્દો વાળું મને આમ એકદમ ધ્યાનમાં જ ના આવે, કારણ કે આપણે એ ટ્રેક પર જતા જ નથી. મારું ઓડિયન્સ છે આજે આ પ્રકારના કોન્ટેન્ટ જોવા વાળાનું પણ ઓડિયન્સ છે. એવું નથી, ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટરો પણ એટલા બધા છે જેમાં એ લોકો આવી રીતની અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય છે, પણ એમનું કોન્ટેન્ટ ક્રિએટર છે, પણ એમના ઓડિયન્સ પણ બંધાયેલી છે, તો ચાલે છે. પણ છેલ્લે વસ્તુ એ જ કે આપણે પ્રોત્સાહન આપીએ છીએ ને આ લોકોનું ચાલે છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે જો વ્યૂઝ એ બાજુ ન જાય, વ્યુઅર્સ જ ના વધે તો પછી આ બધું ના થાય ને. કારણ કે જ્યારે હું આજે શોની વાત કરી રહ્યો છું તો એના 20 મિલિયન સુધીના જે વ્યુઅર્સ છે એવી પણ બાબત જે સામે આવી હતી. શૈશવભાઈ, શું કહેશો આ શોને લઈને? बाप बड़ा ना भैया, सबसे बड़ा रुपया. તમારા યુટ્યુબ ઉપર વ્યૂ આવે તો તમારા ઘરે ડોલર કડકડ કરતા છપાય.
અને વ્યૂ લેવા માટે એક વખત એક જે રૂપિયા છપાવવાની ને જે રૂપિયા વાપરવાની ટેવ પડી ગઈ ને, શો બિઝનેસમાં જતા રહ્યા ને છોકરાઓ, એટલે એ પછી એમાંથી બહાર નથી નીકળી શકતા. હું આ બધા નાના નાના છોકરા જ ગણું છું, કેમ કે મારા જીવનનું 55 જાય છે. એટલે આ બાળકો છે કે જે ત્યાં બેસીને ગાળાગાળી કરે છે, ગાળાગાળીઓ બહુ સામાન્ય વસ્તુ છે. કેમ કે મોટે ભાગે પાનના ગલ્લે જઈએ કે ગમે ત્યાં જઈએ તે કાનમાં ક્યાંક ક્યાંક પડી જ જતું હોય છે જાહેર જગ્યાએ આપણે જઈએ ત્યારે. પણ જાહેર મંચ ઉપર ઉભા રહી અને પછી ગાળો બોલવી. હવે આ ગુજરાતીની વાત કરીએ ને તો ગુજરાતીમાં પેલું નાટકોમાં ચાલુ થયેલું એની માને ત્યાંથી ચાલુ થયેલું, એની માને આમ ને એની માને તેમ, ત્યાંથી આ જે ચાલુ થયેલું એ પછી ધીમે 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 હિન્દીમાં બી આ જ રીતે ચાલતું હતું. અને એમાંથી ધીમે ધીમે આગળ વધતા ગયા. મને કદાચ યાદ છે કે મેં મારી લાઈફમાં ધાણી ફૂટ ગાળો સાંભળી હોય એવી ગાળો બેન્ડિટ ક્વીનમાં બોલાતી હતી. એ પિક્ચર જોવા જયારે હું ગયો તો ત્યારે બેન્ડિટ ક્વીન જોયું ત્યારે મગજ બંધ થઈ ગયું હતું કે આ કેવી ગાળો ઓન સ્ક્રીન કઈ રીતે હોઈ શકે. પણ સેન્સર બોર્ડ એને પાસ કર્યું. હવે એ બીભત્સ રસ હતો, એમાંથી આ શૃંગાર રસ આવ્યો, એમાંથી હાસ્ય રસ આવ્યો, એટલે નવ રસમાં ધીમે ધીમે ગાળો વળાતી ગઈ છે. અને હવે શું થયું છે કે મોટે ભાગે માતા પિતા હોય, ભાઈ બહેન હોય કે દીકરી હોય કે દીકરો હોય, આ બધી જે મર્યાદાઓ છે ને સમાજમાં તૂટતી જાય છે, છૂટતી જાય છે. અને ગાળીઓ બધી, અને જેટલી ગાળો વધારે એટલા રીલો વધારે જતા હોય છે આગળ, અને એમાંથી એ લોકોને પૈસા મળતા હોય છે. દરેકને ખબર પડતી થઈ ગઈ છે. હવે જયવંતભાઈ જે રીતના આપણે ક્રિએટ કરે છે તો એ રીલ માટે આપણે એક્સપેક્ટ ના કરી શકીએ કે આ બધો વર્ગ આ બધું જોશે કે જેને ગાળો સાંભળવાની ટેવ પડી ગઈ છે. એટલે એક બહુ મોટો બહોળો વર્ગ એવો છે કે જેને ફક્ત ને ફક્ત ગાળી સાંભળવી ગમે છે, જેના જીવનનો એક ભાગ છે ગાળો છે, જેમાં ફૂલ સ્ટોપ, કોમા, આશ્ચર્ય ચિહ્ન જેટલા કે પ્રશ્નાર્થ ચિહ્ન તમારે વાપરવા હોય એટલા વાપરો. ત્યાં દરેક જગ્યાએ ગાળ બોલીને પણ આ વસ્તુ થઈ શકે છે અને એ લોકો એમના કન્ટેન્ટમાં મૂકતા હોય છે. હવે આજે જે તમે જે અત્યારે પેલા તમારો ફોન આવ્યો પછી મેં પહેલી વખત એમાં મને તો એવું લાગે છે કે મારા 59 કે કંઈક 79 રૂપિયા પડી ગયા. મેં યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કર્યું અને પછી મેં જોયું, ભાઈ આવું તો કેવું ચાલ્યું છે અને આ શું છે, જોઈએ તો ખરા. પણ બાપ રે, માથાનો દુખાવા જેવો શો હતો એવું મને લાગ્યું કે જો કે ગાળો બધું કાઢી નાખ્યું છે લોકોએ. જે એડલ્ટ કન્ટેન્ટ મૂક્યા છે એમાં પણ કઈ એટલે એવું કઈ છે નહીં, ખાલી બસ બોલવા ખાતર ગાળો બોલતા હોય એવું તમને લાગે છે. એટલે આમાં ટોટલ જેને કહેવાય ને કે જ્યાં આપણે પેલી ભેળ બનાવતા હોઈએ એમાં કોથમીર, દાડમ એ બધું જે આપણે ઉપરથી નાખતા હોય એમાં લોકો ગાળો છાંટે છે, કોથમીર છાંટે છે, દાડમ છાંટે છે, ગાળો છાંટે છે. એનો કોઈ એટલે એક વર્ગ એવો છે કે જેને ફક્ત આનાથી સવાર પડે છે અને સાંજ પડે છે. એ વર્ગ એમાં જવાનો છે, યુટ્યુબ ચાલવાનું છે. આપણે ગમે એટલો કકળાટ કરીએ ને, સૌથી પહેલા પેલું યુટ્યુબ ઉપર પેલી સિરીઝ આવી હતી ને એક, એની અંદર આ બધું અશ્લીલ પ્રકારનું બધું બહુ હતું. એક કોઈ ઓટીટી પ્લેટફોર્મ હતું ને એના મને લાગે છે 5-7 વર્ષ પહેલા આપણે આના ઉપર બહુ ડિસ્કશન કર્યા હતા કે ઓટીટી ઉપર આપણે કંઈક પ્રતિબંધ લાવવા જોઈએ, આ કરવા જોઈએ. ક્યાંય કશું પ્રતિબંધ છે નહીં. અને બીજું પ્રોબ્લેમ શું થાય છે કે બહારનું જે કન્ટેન્ટ છે, ફોરેનનું જે કન્ટેન્ટ છે એ પણ સીધું આપણા ડ્રોઈંગ રૂમમાં કે તમારા હાથની અંદર આવી રહ્યું છે અને એને બી ટ્રાન્સલેશન પણ અવેલેબલ છે. એટલે છોકરાઓ ત્યાંથી પણ જોવે છે. આ જે આખી જનરેશન બનવા માટે આ બધું પીરસવું એ બહુ જરૂરી છે કે શું? કારણ કે બીજા પણ એમાં ઘણા બધા ક્રિએટર્સ છે કે જે અત્યારે ઘણી સારી એવી બાબતને અત્યારે મૂકે છે માર્કેટમાં અને લોકો તેને એડોપ્ટ પણ કરતા હોય છે. પણ આ લોકો માત્ર એક જ બાબત અત્યારે તો મૂકે છે. અને જે રીતે તમે સોશિયલ મીડિયાની વાત કરી તો સોશિયલ મીડિયામાં જ આ બાબત સામે આવી, પછી વિવાદ વધ્યો અને પછી સીએમએ પણ અંદર સ્ટેટમેન્ટ આપવું પડ્યું અને પછી અત્યારે તો એમની સામે ફરિયાદ પણ દાખલ થઈ. પહેલાં બોમ્બેમાં થઈ, પછી દિલ્હીમાં થઈ, અત્યારે ખબર પડી કે હવે આસામમાં પણ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. 26 રાજ્યમાં થશે ને એ લોકો કોર્ટના ધક્કા ખાતા થશે. વસ્તુ એ છે તમે કયા પ્રકારનું ઓડિયન્સ તમે કેટર કરો છો. તમારે એટલે આપણે કેવું હોય છે જનરલી કે આપણા મિત્રો કેવા હોય તો આપણા જેવા હોય, આપણે જેવા હોઈએ એવા આપણા મિત્રો એ જ પ્રકારનું તમે ઓડિયન્સ તમે બનાવતા હો છો. તમારું તમે જે પ્રકારના તમે જે કંઈ પીરસો છો એ પ્રકારનું તમને ઓડિયન્સ મળતું હોય છે. તો જે મેં કીધું ને કે જયવંતભાઈના હું ઉદાહરણ જયવંતભાઈ બેઠા છે ને આપું છું કે એમના જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે કે જે વિચારશીલ વ્યક્તિ છે, આવી વ્યક્તિઓ જયારે પોતે એક સરસ મજાનો અભ્યાસ કરીને કન્ટેન્ટ મૂકતા હોય છે એ સાંભળવા વાળા, જોવા વાળા, વાંચવા વાળા બહુ જૂજ મળે તમને.
અને એની જ જગ્યાએ આજ જયવંતભાઈ જો ગાળાગાળી ચાલુ કરતા જયવંતભાઈ કે એની માને આજે તો મજા પડી ગઈ, આટલું જયવંતભાઈ ખાલી બોલી કાઢે એટલે જો એમના વ્યૂ કેટલા વધી જાય છે. હવે નક્કી જયવંતભાઈએ કરવાનું છે કે એ વ્યૂ વધેલા પૈસા મારે જોઈએ છે કે નથી જોઈતા. મારે એ પૈસા નથી, મારે અમુક પૈસો મારે નથી કમાવા માટે હું આ કન્ટેન્ટ નહીં પીરસું. હવે આવા બધા કેસની અંદર એવું થાય છે કે અમારે ધરખમ રૂપિયા કમાવાના છે, ધરખમ પબ્લિસિટી જોઈએ છે. તમને જો અમિતાભ બચ્ચન જેવી વ્યક્તિ પણ જો સામે બેસાડી અને KBC માં બોલાવતી હોય અને પછી પણ તમને એમ થઈ જાય કે હજી બી કંઈક મારામાં ખૂટે છે તો હજી આનાથી બી એક વસ્તુ ઉપરની આપું, આનાથી તો પછી તમારે પોર્ન ઇન્ડસ્ટ્રી જ ખોલવાનો વાર હોય. અને બીજું કે આપણે જે પોર્ન સ્ટાર્સ છે એને આપણે બહુ સરસ રીતે આપણા સમાજમાં એસ્ટાબ્લિશ કરીએ છીએ હવે વાયા ફિલ્મ. તમે એમને ઘણી બધી જગ્યાએ ઘણા બધા જે પોર્ન સ્ટાર્સ છે કે જેને તમે મુખ્ય ઉદઘાટક તરીકે જોવા મળે છે. અને આપણને તો યાદ છે કે સુરતની અંદર આપણે કદાચ એની ઉપર એક શો કરેલો કે લાખો માણસ સુરતમાં ઉમટેલો એને જોવા માટે. આ લાખો માણસ કોણ છે? હું ને તમે તો ગયા જ નથી. એટલે બુદ્ધિશાળી આપણે જે આ ચર્ચાઓ કરીએ છીએ ને આપણે જે ચર્ચા કરી રહ્યા છે એનાથી આખું વર્ગ જ આખો જુદો છે. એક વર્ગ એવો જ છે કે જે સુરતમાં જે 1,00,000-2,00,000 પોર્ન સ્ટાર જોવા માટે 1,00,000-2,00,000 કે 5,00,000 માણસ ઉભા થયેલા, તો એને તમે ગમે તે ભણાવશો તો પણ એ નથી ભણવાના. અને એને આ જો ગાળ આવવાની પડવાની છે. અમદાવાદમાં પણ આ જ પરિસ્થિતિ થવાની છે કોઈ પણ જગ્યાએ. જયારે એટલે જેને જે જોઈએ છે એને આપવો પણ એક બહોળો વર્ગ એવો મોટો ઉભો થઈ ગયો છે. આને કાયદાકીય રીતે ક્યાંક થોડુંક એને કોક શેપ આપવો પડે એવું છે. અને શેપ આપીએ તો હજી થોડાક 10 વર્ષ આપણે આને ટાળી શકીશું. એટલે મારો આવો મત આવે છે. જયવંતભાઈ, આપણે OTT પર સેન્સરશિપની આપણે વાત કરી હતી, તો શું લાગે છે કે હવે આ પ્રકારના જે યુટ્યુબ શો છે એની ઉપર પણ ક્યાંક સેન્સરશિપ મૂકવી જ જોઈએ? નહીં, એટલે આમાં સેન્સરશિપ તો મૂકવી જ જોઈએ, પણ પ્રશ્ન એ છે કે તમને ટીવી ઉપર પણ એટલી હદે કિરણ ખેરનો જે આપણે જેના ઉપર ચર્ચા કરીએ છીએ ઇન્ડિયા ગોટ લેટન્ટ, એનું મૂળ જે એટલે નામ જેના પરથી પ્રેરણા મળેલી છે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ. હવે એમાં એક વિડીયો છે, તમે જો સર્ચ કરી જોજો, કિરણ ખેર, મલાઈકા અરોરા અને કરણ જોહર છે. હવે એમાં એક છોકરી છે એટલો અભદ્ર ડાન્સ કરે છે અને એની સામે કિરણ ખેર વાંધો ઉઠાવે છે, પણ બીજા બે જજ ચૂપ છે. તો કિરણ ખેર શુડ હેવ લેફ્ટ ધી શો. એને એમાંથી છોડી દીધું હોત અને આની સામે કોઈ ફરિયાદ નથી નોંધાવી. આ સ્કૂલમાં થઈ રહ્યું છે. સ્કૂલમાં તમે વાર્ષિકોત્સવમાં આજ કી રાત મજા હુસ્ન કા લીજીએ એના ઉપર ડાન્સ થઈ રહ્યો છે. આ બધું આપણે એકદમ નજીક આવી ગયું છે. યુટ્યુબ ને તો ચાલો પ્રાઇવસી નો મામલો છે કે કોઈ એ રીતે જોવે, પણ ટીવી તો બધાના ઘરમાં દીવાનખંડમાં છે. એની સામે ટીવી તો સેન્સરશિપમાં આવે છે. તમે એમાં એની નીચે આખી લાઈન આવે છે કે તમે ફરિયાદ કરી શકો છો બ્રોડકાસ્ટ પેલાને. એની સંસ્થા છે IBFI કેવી કઈ. તો એની સામે કોઈ પગલા લેવાતા નથી. એકતા કપૂરનો શો હતો લોકઅપ, એ બિગ બોસ નું જ એક અભદ્ર એના કરતા ખરાબ વર્ઝન હતું, જેમાં ભાજપની અત્યારે સાંસદ બની હતી પણ એ વખતે રાષ્ટ્રવાદી તરીકે પોતાની ઇમેજ સ્થાપવા પ્રયત્ન કરતી હતી કંગના રનાવત હતી. અને રામ ભગવાન વિશે અત્યંત ગલીચ એવી વાત કરનાર અને ગોધરાકાંડને જાણે કે આ ષડયંત્ર હતું જ નહીં એ પ્રકારની વાત કરનાર મુન્નવર ફારૂકી એમાં હતો. આવા બધા આપણે ખલનાયકો ને નાયક તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે. MTV હવે કોઈ જોતું નથી. પેલા એવું હતું કે યુવાનો પેલા MTV બહુ જોતા 90 ના દશકમાં, પણ MTV માં પણ નેહા દુપિયા ને બધાનો જે રઘુ રાજીવ આ બધાનો રોડી શો આવે છે ને હજી પણ આવા બીજા સની લિયોન ને બધા એમાં હોસ્ટ કરે છે, હું ભૂલતો ન હોઉં તો એમાં પણ અભદ્ર ગાળાગાળી તો એક તરફ રહી પણ ઘણું બધું થાય છે એમ. એટલે આને કોઈ રોક જ નથી. અને જે રીતની રોક તમે ઇન્ટરનેટમાં એટલે કે તમારે પેલું કઈ પણ તોફાન થાય તો ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મુકાઈ જાય છે, પરંતુ આ બધું થઈ રહ્યું છે એ તોફાન કરતા પણ ખરેખર ખૂબ એવું બધું છે કે તમે પંથાંતરણથી રાષ્ટ્રાંતરણની વાત કરો છો, જે સરકાર આવી વાત કરે છે, પરંતુ આ ખરેખર એવો સમાજ આપણને જન્માવશે કે જેને રાષ્ટ્ર પ્રેમની હોય, જેને કુટુંબ પ્રેમની હોય, જેને પોતાના પતિને પ્રત્યે પ્રેમની હોય, જેને પત્ની પ્રત્યે પ્રેમની હોય, બાળકો પ્રત્યે પ્રેમની હોય. કારણ કે એમાં તમે આ સમય રેનાનો શોમાં એક ઉદાહરણ જોશો ને તો એમાં બાપ દીકરો છે એ આવે છે, તો બાપ છે એ દીકરા વિશે
કેવી વાત કરે છે એ તમે જુઓ કે મહિપસિંહ છે એ જેમ ઉર્વિશભાઈ કીધું કે એની માં વિશે વાત કરે છે તો એ સાંભળી લે છે પૈસા કમાવો તો તમે તમારા પિતાના ચરિત્ર ઉપર સાંભળી લો છો. આ કયા પ્રકારનું આખું મોડેલ સ્થાપિત થયેલું છે અને સરકાર ઊંઘા મોઢે આ બધું જોઈ રહી છે. જી બિલકુલ. સવાલ એ છે ઉર્વિશભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ. દરેક યુથને એવું છે કે અમે સોશિયલ મીડિયા ક્રિએટર બની જઈએ, ઇન્ફ્લુએન્સર બની જઈએ, ઇન્સ્ટામાં ફોલોવર્સ હોય, લાઇક્સ હોય, કોમેન્ટ્સ હોય, એ પ્રકારની ક્યાંક દરેક લોકોની એક માનસિકતા હોય છે. એ લોકોને એક મેસેજ શું આપવા માંગશો? કારણ કે એ લોકો પણ ક્યાંક આ પ્રકારના કોન્ટેન્ટ તરફ આગળ વધતા હોય છે તેવી બાબત ચોક્કસથી સામે આવે છે. યજ્ઞ, આમાં એવું છે કે કોઈના કહેવાથી કે કોઈ ઇન્સ્પાયર્ડ કરશે તો થઈ જશે અને એવું જ કરવા માંડશે એવું નથી. મને અંદરથી એવું હોવું જોઈએ, કાં તો હું એકદમ ક્લિયર હોવો જોઈએ. જેમ શૈશવભાઈએ વાત કરી કે તમારે શું કરવું છે, કાં તો તમારા મગજમાં ક્લિયર છે કે ભાઈ મારે પૈસા નથી કમાવા, મારે મજા માટે હું કોન્ટેન્ટ ક્રિએટ કરું છું તો મારી મજા માટે, મારે જોબ છે, મારે પૈસા નથી કમાવા પણ મારે છે ને મજા કરાવી છે, આનંદ કરાવો છે, મને કોમેડી કંઈક કોન્ટેન્ટ એકદમ પૂરે છે, હું મગજમાં નથી રાખતો, એને વિડીયો ફોર્મેટમાં પીરસું છું, તો હું ક્લિયર છું કે ભાઈ મારે પૈસા નથી કમાવા, આમાંથી મારે મજા કરાવી છે. તો યુથમાં જે પણ હોય અને એ લોકોને આવું કોન્ટેન્ટ ક્રિએશન તરફ આગળ વધે છે, એમને ખાલી એ જ કહેવું કે તમે તમારા મગજથી ક્લિયર થાવ કે તમારે શું પીરસવું છે. જો તમારે એક નેગેટિવ ઇમેજ બનાવીને કાં તો આવી રીતે અભદ્ર વસ્તુ તરફ તમારે આગળ વધવું છે તો એના માટેનું જાહેર મંચ નથી, એના માટેના પ્રાઇવેટ સોર્સિસ, પ્રાઇવેટ એપ કે એવું બધું છે, એના તરફ તમે વળો. બાકી જાહેરમાં આ અભદ્ર વેળાવાળું બંધ થવું જોઈએ અને આપણે જ આપણા તરફથી શરૂઆત કરવી જોઈએ કે આપણે મિત્ર વર્તુળ એ ચાલતું જ હોય, એમાં આપણે રોકી નથી શકવાના, પણ થોડા અંશે એ ઓછું થાય કાં તો નહીવત થાય એવી રીતે. શૈશવભાઈ 10 સેકન્ડ ખાલી. 10 સેકન્ડમાં છેલ્લે ખાલી એટલું, તમે મને કહેતા હો તો કલા શૈશવભાઈ આ ના હોય યાર, અલા આવું ના ચાલે યાર, અરે આમ ના હોય, બસ આ જે રોકનાર વ્યક્તિઓ છે સમાજમાં છે ત્યાં સુધી થોડું ઘણું રોકી શકાશે. જયારે બધા કહેવાનું બંધ કરી દેશે કલા યાર ભલે જે ચાલે છે ચાલવા દો, અને ઠીક છે હવે મારા ભાઈ જવા દો, બસ એ દાડા આ બધા બંધનો છૂટી જશે. એટલે ખાલી આ હું તમારા જ શબ્દોમાં સમાપન કરું. બિલકુલ. જયવંતભાઈ, ઉર્વિશ અને શૈશવભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે એન્ટરટેનમેન્ટના નામે ક્યાંક અશ્લીલતાની બાબતો સામે આવે છે, બધાને રોકવી પણ બહુ જરૂરી છે. તેની સાથે હવે કાર્યવાહી કેવી રીતની થાય છે તો આવનારા સમયમાં જ ખબર પડશે. આજના જરૂર કાર્યક્રમને જ આપશું. નમસ્કાર.